તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે સવારે મસ્ત મજાનો દી ઉગી ગયો છે અને આજે આપણે પહોંચી ગયા છે સવારમાં રાજપરા, એટલે જાઉં છું હું લાકડિયા. તો આજે આપણને લાવો રસ્તેથી વ્લોગ શરૂ કરીએ. તો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે સુનસાન જગ્યા ઉપર, જ્યાં કોઈ ન હોય, ત્રાટા મારતા હોય એવી જગ્યાએ આપણે શરૂ કરી દીધો છે. અને 10 વાગી ગયા, લે હારાડાના 10 વાગી. તો આઈ એમ લેટ, તો આપણે લેટ છીએ આજે. તો આજુબાજુમાં કોઈ હતું નહીં, આપણે એમ જો લાવો વ્લોગ શરૂ કરી દઈએ. તો હમ જા રહે લાકડિયા, મંદિરે જાઉં છું. મંદિરે જઈને અહીંયા કેમેરો ચેન્જ કરવાનો છે તો કરી લઈએ, પછી જઈએ ઓફિસે, કેમ કે આજ બહુ લેટ થઈ ગયો છું. તો હાલો હવે તમે જો વ્લોગ અને હું જાઉં છું મંદિરે. ઓકે ગાઈઝ, હું પહોંચી ગયો છું લાકડિયાથી ઓફિસે. અને શું કહેવાય, ભૂલી ગયો હું બોલવાનું, કાંઈ નહીં, કાંઈક કરું કામ તો લાગતું રહ્યું છે. હજી 2 પાર્સલ રિટર્ન કરવાના છે, ફોન કરવાનો છે. હાલો તમે ગાઈઝ, આપણને છે ને ભાઈ રહીરાની શાયરી યાદ આવી ગઈ. મને એમ તો લાગે કે શાયરી શરૂ કે થઈ ઓ કહેતે ના કે નહીં, તો બીજી શાયરી છે, મજા નહીં આ રહા નામ કહેવાનું હતું, હું ભૂલી કરી દીધી. ઓ કહેતે ના કે વક્ત ઓર કદર, એ બીજી શાયરી છે. આ બીજી કહેવાની હતી, એ બીજી શાયરી છે. ભૂલી ગયો. ક્યાંથી શરૂ થાય? જબ इंसानी नहीं रहेगा तो उसकी गलतियों का क्या करना है. जब इंसानी नहीं रहा तो छोड़ देते हैं ना, आगे बढ़ते हैं. પછી આગળ જઈને શાયરી બાયરી તો એવું શાયરી ઓલા ફિલ્મ મારું લાગે. આપણે કામ કરવા મળો. જો આપણને છે ને અત્યારે સવારમાં કોઈ આપણને ગિફ્ટ આપી, જો મસ્ત પેકેટ. એ તે દિલ, છોટે છોટે દિલ કે બચ્ચે હે इसके अंदर. તો આવા દિલ હાર્ટ છે, મારી જેવા 2 દિલ છે, તો હું આને ખાઉં છું. ગાઈ જો આ દિલ છે મારું, આ દિલ મારું ખાઈ. આમાં તો ઘણા દિલ પડ્યા, તો દિલની કોઈ વેલ્યુ જ નથી, વેચાતા મળે. અમારા બીમાર હો ચૂકા હે, સોરી બીમાર તો નથી થયું બિચારું, પણ આ બિચારાને આપણે ફોર્મવેર અપડેટ મારવાનું છે. તો આને હું ફોર્મવેર અપડેટ મારી દઉં, પછી આને કાલ કોકને વેચવાનું છે તો આપણે એ ભાઈને આપી દઈએ ને, તો ફોર્મવેર અપડેટ મારી દઈએ. તો આપણું લેપટોપ શરૂ થઈ ગયું છે. 11:55 થઈ છે અને વાવાઝોડું આવવાનું છે, વાદળા થઈ ગયા છે, વરસાદ આવશે. લો ઓકે. ઓ ગાઈઝ, આપણે કાલે ઇન્સ્ટોલેશન એટલે આપણે મટીરિયલ કાઢી લઈએ. પછી આપણે સાઈડની તૈયારી કરીએ. બીજું તો હું આપણે આવી ગયા છે, DVR હાર્ડ ડિસ્ક નાખી દઈએ. બીજું તો કે બીજું કંઈક હોય નહીં. પાવર સપ્લાય 4 ચાલો ઓકે. બીજા આપણે બોક્સ લઈ લઈએ. 2 બોક્સ આ છે. રાઉટર આવી ગયું છે આપણું. હવે એક બોક્સ મોટું લઈ લઈએ, એટલે મોટો કેમેરો મારવાનો છે, એટલે મોટું બોક્સ. મોટા બોક્સ નથી, ઓલા બોક્સમાં છે. ગળતી તો જો ભાઈ, તો ગાઈઝ, આપણે બનાવવાની હતી પિન, એટલે આપણે બનાવવા બેસી ગયા પિન, કેમ કે કાલે જવાનું છે ઇન્સ્ટોલેશનમાં. એટલે આપણને એમ થયું લાવવાની પહેલાં પિન બનાવી લઈએ, કેમ કે કલ જાના था हमको साइड पे, કાલે જવાનું છે સાઈડ પર, એટલે છે ને આપણે પહેલાં છે ને એક લાઈન કેબલનું બટકું ઘટે એટલે પહેલાં બનાવી લઈએ. વાંધો નહીં યાર, સાઈડ પર પ્રોબ્લેમ પડે યાર, આઈ એમ બિઝી બોય.
જો આને પિન કહેવાય ભાઈ લોકો, અને આને છે ને અમારે આવા વાળા હોય, અને વાળાને અમારે સીધા કરવાના હોય બરોબર. સીધા કરી અને પિન અમારે બનાવવાની હોય, અને વાળા હોય, વાળા સીધા કરવા પડે. જો આ થઈ ગયા સીધા. હવે આના જો આટલા અલગ અલગ કલર, ક્યાંથી કેમેરો, જો આને અલગ અલગ છે ને કલર હોય, હવે આને કલર કોડમાં મેળવવાના હોય. નગર પછી પાછું હાલે ને આ હારું અટકીને ઊભું રહે, એટલે કલર કોડમાં આને સેટ કરવાના હોય. જો આ રીતે કલર કોડ મળી જાય ને એટલે આને પછી વધારો કાપી નાખવાનો, અને એ પૈકી કાપી, અને પછી આને છે ને આ પિન હોય, જો આ પિન હોય, પિનને આની અંદર નાખી દેવાની. પણ આપણી પિન ફેલ થાય એવું લાગે છે મને. પછી આને એનું ક્લિમ્પર આવે, આ ક્લિમ્પરમાં આપણે કરી દીધી, અને એટલે આ આપણી પિન કમ્પ્લીટ. જરૂર છે એટલે આપણે કાપી નાખીએ. તો ગઈ તળાજા સિટીનો જોવો વિકાસ થયો છે ભાઈ, વિકાસ ગાંડો થયો છે. બહાર અમારે ફાઇનલી લાઇટો શરૂ થઈ હતી, પછી બંધ થઈ ગઈ હતી, હવે પછી શરૂ થઈ છે, ને આપણે નીકળી ગયા લબાસા લઈ છે. એટલે રેક પડી છે, સાઈડમાં કેબલ છે, પાછળ બેગ છે, પછી ડીવીઆર ઓલાની અંદર ડીવીઆર નાખેલું છે. વિકાસ અમારો ગાંડો થયો છે બોલ, કેમ પણ દેખાવ ગઈ મસ્તીનું જ્યારે એમ છે. લાઇટો કીડિયાલી થતી હોય તો બતાવી ને, ત્યારે એમ ભાઈ હમણાં ફાઇનલી લાઇટો શરૂ કરી છે બધાની મહેનતથી. તો જો આ તો બને જ રહ્યો, પછી આ શરૂ ન થઈ, તો શરૂ થઈ ને. તો ગાઈઝ બધાય પણ છે, ખબર નહીં મારો વારો ક્યારે આવશે, તો ઘર ભેગું થાને ભાઈ કરે, ખબર નહીં ક્યારે મારો વારો આવશે. હેલો હો ભાઈ બધાનું ચાકુ આવી ગયું. ગાઈઝ આપણે જમી ખાલી નવરા થઈ ગયા છીએ મસ્તીના, અને ફ્રી થઈ ગયા છીએ. ફ્રી નથી થયા એમ તો, હજી આપણે વ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે. જમી લીધું છે, ફ્રી થઈ ગયા છીએ, રખડીને થાકી ગયા છીએ કામ કરી, કેમ કે યાર આપણે વળ ખાઈને થાકી ગયા હોઈએ. લાલો હવે છે ને હું થાકી ગયો છું, એટલે થોડુંક પહેલાં જે તો કામ બાકી છે, કામ પતાવી લઈએ, પછી એડિટિંગ કરી લઈએ, પછી મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોમેન્ટ થાય. ચાલે બધાને જય મોગર.